ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી કુબેરેશ્વર પ્રાથમિક શાળા ખાતે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। मतदान प्रक्रिया दरमियान मतदारों में उत्साहનો માહોલ જોવા મળી રહ્યો છે અને શહેરના વિવિધ મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી રહી છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે। તો સૌથી પ્રથમ મતદાન પછી જલપાન આ પ્રકારના સૂત્ર સાથે સૌ નાગરિકોએ આજે આવીને મતદાન કરવું જોઈએ। આપણી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જોઈએ। मैं पण मारा परिवार साथे अहींया आवीने कुबेरेश्वर प्राथमिक शाळामां ज्यां मतदान मथक छे त्यां मारुं मतदान कर्युं छे। अमारा परिवारना सौ सभ्योए आजे मतदान कर्युं छे। आपना माध्यमथी सौ नगरजनोने अपील करूं छुं के आवनारी आ जे चूंटणी छे एमां सौ मतदार मोटी मात्रामां मतदान करे अने देश हितमां मतदान करे। मजबूत होय अने विश्वनी सौथी मोटी लोकशाही होय जे कोई बनावनार होय તે ભારતનો નાગરિક છે। નાગરિકોએ પોતાનું કર્તવ્ય નિભાવવાનો સમય છે। બંધારણની અંદર જે આપણને મતદાનનો અધિકાર આપ્યો છે એ અધિકાર નિભાવવાની આજે દિવસ છે। આપ સૌના માધ્યમથી હું નગરજનોને જણાવવા માગું છું કે આપ દેશ હિતમાં આગળ આવીને મતદાન કરો।